કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. બધા ઝડપથી આવ્યા, ઝડપથી ગયા, એટલે કોઈને અવિવેક થયો હોય અને કંઈક ડૂબાયા હોય એટલે મનમાં રાખતા નહીં. આ બધું હવે સ્વામીએ કહ્યું છે, એક સાધુ પાછળ લાખ લાખ માણસ કરશે. એ વખતે શું દશા થશે? સ્વામીએ કહ્યું છે સાચું છે, એટલે બધું થવાનું છે. અને આપણે જો આ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે અને બધા સંતોએ કહ્યું છે, જો ભગવાનમાં લેશ માત્ર મનુષ્ય ભાવ ના આવે, જીવ ભાવ રહે, તો કથા સભાની મજા આવશે તમને. ત્યાં તો રહેશે, પ્રમુખ સ્વામી સુધી આવશે, ત્યાં એમના. અને જો આ ભક્ત ચિંતામણી છે ને, ગ્રંથ છે, એ મુખોમુખ સ્વામિનારાયણ ભગવાનને અનુભવ કર્યો છે. એટલે એમાં દીઠા છે, ખાતા દીઠા છે, જમતા દીઠા છે, પોળતા દીઠા, બધું કર્યું છે. સાક્ષાત અનુભવના શબ્દ છે. અને નિષ્કોણ સ્વામી લખ્યું છે, ક્યાં હાથી ને ક્યાં કીડી. હવે કીડી સંશય કરે હાથીમાં, શું દશા થાય? એને દેખાય જ નહીં. એટલે ભગવાનને આપણે ઘણી કૃપા કરીને, કેટલી કૃપા કરી ભગવાન આપણને મનુષ્ય રૂપે મળ્યા છે. એ તો કોણ પૂછે? હજારો કીડી જાય છે. હવે કીડીને હાથમાં લઈને એને લાડુનો ચૂરો કરીને જમાડીએ, એ કીડી કેટલી ભાગ્ય છે. તો એવું જ કર્યું છે પ્રમુખ સ્વામીએ, યોગી બાપા, શાસ્ત્રી મહારાજે આપણને એવો જ લાભ આપ્યો છે કે જો આપણને કંઈ ખામી નથી, પણ આપણામાં કચાશ હોય તો પછી ખામી દેખાય. આપણામાં ધનુર્ભાવ હોય તો એમાં દેખાય. અને આ શ્રીજી મહારાજના અનુભવ નિષ્કોણ સ્વામી કર્યું છે. ઘણા સંતો, બ્રહ્માચર, મુક્તાંચર, બધા એક સંતો મહારાજના સાક્ષાત અનુભવ કર્યો છે. ઉપર ભગવાન છે એ ભગવાનની વાત નથી, સાક્ષાત ભગવાનનો અનુભવ કર્યો. અને ઉપર આપણે આવ્યા અને આ તમે વિવેક સાગર સ્વામી, એમએસ શાસ્ત્રી, પ્રમુખ સાહેબ ભેગા કેટલું રહ્યા છે. એટલે બધા નજરે બધું કેટલા પ્રસંગો જોયા છે અને સાંભળ્યા છે. અને એકદમ ઊંડાણથી વિચાર કરીને નક્કી કર્યું છે. એમને પ્રતિતિ થઈ જ ગઈ છે પ્રમુખ સાહેબ મહારાજના. એટલે આપણે એમના મુખ્ય સાંભળવાનું છે. ખૂબ મજા આવશે. નિસંશયપણે બધા ઘરના કામ બધા મૂકીને 10 દિવસ હવે નિવૃત્તિ તો લો. આખી જિંદગી કૂટ કર્યા છે, પણ 10 દિવસ બધું ઠપ કરીને અને આ કથા વાર્તા સાંભળજો. સહેજાન પૂજ્ય મહાન સ્વામી મહારાજે આપણને અદ્ભુત આશીર્વાદ આપ્યા છે. હવે અત્યારે પરદેશના જે બધા ટ્રસ્ટી હરિભક્તો છે, આફ્રિકાના દરેક દેશના, અમેરિકાના દરેક સ્ટેટના અને કેનેડા તેમજ લંડન અને બીજા બધા પણ જે દેશો છે, એ દેશોના જે ટ્રસ્ટીઓ છે તેઓ અત્યારે અહીંથી ઊભા થઈ જશે.
અને એમની મિટિંગ પરમ પૂજ્ય સ્વામીશ્રીના ભોજન કક્ષમાં એટલે કે સર્વસ્વમાં રાખવામાં આવી છે. તો બધા ટ્રસ્ટીઓ અત્યારે ત્યાં મિટિંગમાં પધારશે. જે ટ્રસ્ટીઓ પરદેશના અહીંયા પધાર્યા છે તેઓ બધા જ અત્યારે ત્યાં મિટિંગમાં પધારશે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પણ ત્યાં મિટિંગમાં પધારશે. તો તેઓ અત્યારે મિટિંગમાં પધારે છે. પૂજ્ય વિવેક સાગર સ્વામી અહીંયા પારાયણનો મંગળ પ્રારંભ કરશે. શ્રી કિરણભાઈ ભગુભાઈ, શ્રી કિરણભાઈ પટેલ, કિરણભાઈ ભગુભાઈ